અમુક માણસો આપણને મહત્વ કેમ નથી આપતા, અથવા આપણી કોઈ કિંમત કેમ નથી કરતા, તો એના માટે મારો વિચાર રજૂ કરું. પહેલા પ્રથમ તો આપણી પાસે એવું કંઈ હોવું જોઈએ જે આપણને આ સમાજમાં ઊંચું માથું રાખીને ચાલવું હોય તો આપણે ચાલી શકીએ. આપણી પાસે ગમે એવી કોઈ બાબત હોવી જોઈએ, કોઈ સારો કામ ધંધો હોવો જોઈએ જે સમાજના લોકોને મદદરૂપ થાય, અથવા આપણે કંઈક સારો કામ ધંધો કરીને સારા પૈસા કમાતા હોઈએ, અથવા કોઈ ઊંચા પદ પ્રતિષ્ઠા કે હોદ્દા પર હોઈએ. આ ત્રણ વસ્તુ સામાન્ય રીતે હોય તો માણસો આપણને મહત્વ આપે છે, એ બધા જાણે છે. ઉપરાંત આ બધી વસ્તુ હોવા છતાં અમુક આપણને મહત્વ ના આપે તો સમજવું કે આપણે આપણી કિંમત આપણી જાતે જ સામે ચાલીને જ ઘટાડી હોય છે. આપણે સામેવાળી વ્યક્તિને એવો અહેસાસ કરાવી દીધો હોય છે કે એ આપણા કરતાં શ્રેષ્ઠ છે, એ જ બેસ્ટ છે. આપણે એના વિના ચાલે તેમ નથી. આપણે એવા કાર્યો કરીને એ વ્યક્તિને, એ સામેવાળી વ્યક્તિને કે જ્યાં આપણને મહત્વ આપતા નથી એને આપણે અહેસાસ કરાવી દીધો હોય છે, ખાતરી કરાવી દીધી હોય છે, જેથી એ આપણને મહત્વ આપતા નથી, આપણને ગણતા નથી. આનો રસ્તો છે દરેક સાથે કામ પૂરતો સંબંધ રાખો. જે આપણું રાખે છે તેનું રાખો, જે આપણું કાર્ય કરે છે તેનું કાર્ય કરો. કામ વિના કોઈને ફોન ન કરો, કામ વિના ક્યાંય જવાનું ટાળો. તમારી પાસે પૈસો હોય વધારે, જરૂર કરતાં વધારે, તો કોઈ સારા કાર્યમાં પણ તમે વાપરી શકો. ખોટા વ્યસન ના કરો. અમુક ખરાબ વ્યસનના રવાડે ચડી જવાથી પણ આપણે આપણી કિંમત ખોઈ બેસતા હોઈએ છીએ. જય માતાજી.